મારું નામ હિતુભા રાઠોડ. મારી સોસાયટી રામકો વિલેજ સોસાયટી છે. એમાં મેં બોર્ડ મારવાનું કારણ માત્ર ને માત્ર કેમ કે યાદ અમારી આવે છે 5 વર્ષે, જ્યારે મતદાન હોય ત્યારે યાદ આવે છે, તો બોર્ડ મારવું પડ્યું કે ખરેખર અત્યારે જ કેમ અમે તમને યાદ આવીએ છીએ, આજે આગેવાન તરીકે કેમ હિતુભાઈ યાદ આવે છે. એટલે જ્યારે સોસાયટીમાં મીટિંગ કરી અને વાત કરી ત્યારે અમે બોર્ડ માર્યું, તો બોર્ડ પણ સળગાવી દેવામાં આવ્યું, એને પાણા મારીને તોડી નાખવામાં આવ્યું. એટલે તંત્ર બીક ભાડી ગઈ છે કે આ લોકોને ગમે એ રીતના આમ દામ દંડ ભેદ ગમે એ રીતના એને ગમે એ રીતના એને મતદાન કરાવો, પણ ખરેખર મૂળ મને ભાજપમાંથી પણ ઓફર આવે છે, કોંગ્રેસમાંથી પણ ઓફર આવે છે, અને આમ આદમી પાર્ટી કે નથી એનું ભૂત નથી એનું ભવિષ્ય, એટલે એને અમે પસંદ જ નથી કરતા. કેમ કે હું જે તે ટાઈમે એમાં હતો ત્યારે મને અંદરથી ખોટી રીતના કાપવામાં આવ્યું, અને ત્યાં જે માણસ મહેનત કરે એની કોઈ કદર નથી, અને નવા કોથળામાંથી બિલાડા કાઢવા એમ નવા એવા લોકોને ત્યાં સ્થાન નથી મળતું. એટલા માટે થઈ અત્યારે હાલ કોઈ અમે નિર્ણય લીધેલો નથી કે કોને મારે મતદાન કરવું. જો જરૂર પડશે તો અમે નોટાને પણ મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે સોસાયટીએ. એટલે હજી આગામી 2 દિવસમાં નક્કી કરશું કે ખરેખર શું નોટાને જ મતદાન કરવો છે. કોઈ એવો ચહેરો આજથી સુધી કોઈ વાયા આવે છે, પણ કોઈ ખખડીને અમારી પાસે નથી આવતું ભાઈ તમે અમને મતદાન કરો, અમે તમારા વિસ્તારના આ કામ કરી દઈશું, આવી બાહેધરી કોઈ નથી આપતું. એટલે હાલ જોવું ઈ છે કે કયો પક્ષ અમારી પાસે અત્યારે હાલ આવે છે. ભાજપ ને કોંગ્રેસ તો બે વાયા તો કરાવે જ છે, પણ તો સામે કેમ નથી આવી શકતા? કેમ કે હું જે એના પાસે પ્રશ્ન મૂકવાનો છું એનો કોઈ એની પાસે વિકલ્પ નહીં હોય. કદાચ બે પક્ષ એટલે બીવે છે મારાથી કે આ માણસને કેવી રીતના, આમ આદમી પાર્ટી તો અહીંયા ચડે એમ જ નથી, એને ખબર છે જબાઈ ફાડી નાખે એમ છે સોસાયટી વાળા. એટલે વસ્તુ આ છે. પણ ખરેખર હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે લોકોએ જાગવું જોશે, સારા વ્યક્તિઓને મતદાન કરવું પડશે. પણ જો તમને સારો વ્યક્તિ ન લાગે તો નોટાનું પણ બટન દબાવવું પડશે. ઉમેદવારમાં તો સાહેબ કોંગ્રેસમાં તો ઘણા બધા સારા નેતા છે, પણ આમ આદમી પાર્ટીના નેતા તો વેચાણીયો માલ છે. આજ તમે જોતા હશો કે હાલતા ફોર્મ ખેંચી લેવા, આજ જેના ઉપર ભરોસો મૂક્યો હોય તો એ ભરોસાની બહેને પાડા આવે એવી વસ્તુ કરી નાખી કે આજે અમારે વિકલ્પ જોતો કા ભાજપને કરવું પડે. બે જ વિકલ્પ છે, ત્રીજો કોઈ વિકલ્પ અમારી પાસે નથી હાલ. પેલા તો હું પોલીસ પ્રેમી માણસ છું અને પોલીસ માટે હર હંમેશ ઉભો જ છું. અને જ્યારે એની વાત આવશે ત્યારે હું બધાને જે પત્રકાર મિત્ર એ કાંઈ હોય તો હું એને મેં પ્રશ્ન પૂછેલા છે, કેમ કે હું એક પોલીસ પ્રેમી જ માણસ છું. અને જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એવું બોલવામાં આવતું કે ટોમી ટોમી, તો જ્યારે એ ટોમીના શબ્દ મારા મગજમાં લાગતા અને એ પણ પોલીસ ખાતામાંથી આવેલા હતા, તો મને એવું લાગ્યું કે આજથી સુધી કોઈ નેતાએ આવો ઉપયોગ નથી કર્યો ભાષાનો. તો આવી તો કઈ ભાષા કે કમરના પટ્ટા ગળામાં પહેરાવશું, અને જો કદાચ એની સરકાર આવશે તો શું બદલાની ભાવના આવશે? અને જો બદલાની ભાવના આવશે તો અહીંયા ગુંડા રાજ ચાલુ થશે. પોલીસ પ્રશાસન ની જે કામ કરવાની થેરી છે કે રાતના ક્યાંય એવા બનાવ બનેલા હોય ત્યારે રાતના પણ પોલીસ આવે છે. એની એન્ટ્રી તમે જુઓ, આપણે સરકારી દવાખાનામાં રાતના 2 વાગે એ લોકો આવે છે. પછી ક્યાંય અકસ્માત થયું હોય ત્યારે પોલીસ, જ્યારે લાશુના ફોદા વિરાયેલા હોય ત્યારે પણ પોલીસ પરિવાર આવે છે. તો મને એવું લાગ્યું કે પોલીસ પરિવારને આ રીતના કેમ? તો એનાય બેન દીકરીઓ છે, એને કેવી રીતની નજરે જોતા હશે? એનોય બાળકો છે. તો આ ટોમીના શબ્દનો મેં બાપા સીતારામ ચોકમાં વિરોધ કર્યો હતો, અને ઈ પછી ગોપાલભાઈ ટોમીના શબ્દ પણ ભૂલી ગયા છે. એટલે ખરેખર મને જે અપેક્ષા હતી એમાં હું પાર પડ્યો છું, અને પોલીસ માટે હર હંમેશ હું ઉભો છું. અને આમ આદમી પાર્ટી એમાં તો નથી ભૂત અને નથી ભવિષ્ય. એટલે હાલ તો કોંગ્રેસ અને ભાજપ બે જ ચાલે છે. ભાજપ પોલીસ પ્રેમી છે એવું તો હું ના કહી શકું, કેમ કે ભાજપના કહેવાથી પોલીસ હાલતી હોય છે, બરોબર. પણ ક્યાંક ને ક્યાંક પોલીસના હાથ બંધાયેલા હોય છે. જેની સત્તા હોય એ બાજુ પોલીસ હોય, પોલીસનું કામ કરે છે,
બરોબર, પણ ક્યારેક એવી પણ પરિસ્થિતિ બનતી હોય છે કે કોઈ અમારા પોલીસ મિત્ર એવા પણ હોય છે કે ઈમાનદારી નિષ્ઠાથી કામ કરે છે અને એને જ્યારે એનું ના માને તો એની બદલી પણ થતી હોય, એટલે ક્યાંક ને ક્યાંક એની મજબૂરી હોય છે. એટલે સત્તા સામે શાણપણ નકામું આ કહેવત છે. એટલે ક્યાંક ને ક્યાંક અમુક પરિસ્થિતિ એવી આવતી હશે જે એવા મારા પોલીસ મિત્રો છે ને જેને સત્તા સામુએ બોલેલા છે એવા પણ પોલીસ મિત્રો મારા ઘણા બધા છે અને એની બદલીઓ થઈ ગયેલી, પણ ઈ સત્તા પક્ષે જેટલું જોર લગાડવું એટલું લગાડી દે. જનતા જ્યારે નક્કી કરે છે ત્યારે સત્તાનું ચોક્કસપણે પરિવર્તન આવે છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.